શું કે ભાઈ જય શ્રી રામ, તમારું સ્વાગત છે મારા લોંગ વ્લોગમાં. તમને ખબર જ છે કે હું પહેલાં મિની વ્લોગ બનાવતો, તમે મને ક્યાંક તો જોયું છે ને શોર્ટ્સમાં કાંઈમાં હું બનાવતો હતો. એટલે તો અત્યારે તો આપણે નવી ચેનલ બનાવી, કેમ કે હવે આપણે શોર્ટ્સ કરી દીધા એ બંધ અને હવે આપણે ખાલી બનાવવાના લોંગ વ્લોગ. તો અત્યારે તો જો ઉઠો જ છું, તો હવે તો હું પહેલાં નાવા જઈશ. અને ચેનલમાં નવા હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું સારું ભૂલતા નહીં. તો પહેલાં તો હું ના આવું, પછી હું તમને મળું. અને આ વ્લોગ કેવો લાગે તમે કહેજો, કેમ કે લોંગ વ્લોગ તો કોઈ દી બનાવતો નથી, એટલે આ વખતે બનાવીશ અને રોજ આપણે લોંગ વ્લોગ આવશે. તો હાલો પહેલાં હું જઈને નહીં લઉં. હું નાવા જતો હતો ને આપણને આવ્યો વિચાર, કેમ કે ઠંડી બહુ પડે એટલે આપણે ઠંડા પાણીથી તો નહીં અકસી તો નહીં. એટલે તો હાલો પહેલાં આપણે જઈને જલ્દી ગરમ પાણી કરી નાખી, પછી આપણે જઈ નાવા. જોઈ લો, આપણે સગડીમાં ગરમ પાણી કરવા મૂકી દીધું, આ રહ્યું પાણી અને આ રહી સગડી. તો હાલો જલ્દીથી હું ગરમ પાણી કરી લઉં. અને મારા ભાઈબંધનો ફોન આવ્યો કે આજે આપણે સાંજે પતંગ ચગાવવાની, કેમ કે અમારે પતંગ તો ચગવા માંડીએ. તો હવે જોઈ એ પતંગ ચગાવશે તો આપણે ચગાવવા જાસી. અને તમારે ત્યાં ચગે કે નહીં કોમેન્ટ કરી દેજો. તો હાલો પહેલાં તો હું હવે નાવા જ જાઉં ફાઇનલ. મેં એક હજી વિચાર્યું કે આપણે લોંગ વ્લોગ બનાવી જ છીએ, તો આજે આપણે મેલડીમાં દર્શન કરવા જઈ. તો નહીં પછી હું જોઉં કે ક્યારે જઈશ. મૂળ આજે આપણે જવાનું હોય મેલડીમાં દર્શન કરવા, તો હું જોઉં એટલે હારે તમે દર્શન કરી લેજો. ગરમ પાણી તો કરી લીધું જોઈ લો, અને આ રહી ઠંડે પાણીની ડોલ. તો હાલો હું નાઈને પછી મળું. જોઈ લો, હું નાઈને તૈયાર થઈ ગયો હું, અને આ ટી શર્ટ મારા ઉપર કેવું લાગે કોમેન્ટ કરી દેજો. તો હાલો થોડીક વાર રહીને તમને મળું. નહીં આવ્યો ને માતાજીએ દર્શન કર્યા પછી હું બેઠો તો નવરો, તો મેં વિચાર્યું કે બૂટ ધોઈ નાખી. તો હાલો હું તમને દેખાડું મેં બૂટ ધોઈ નાખ્યા. એક આ હોલ બૂટે, એક આ બૂટે, એક આ બૂટ અને એક આ ચંપલ, બધી વસ્તુ ધોઈ નાખી. જોઈ લો, એક્ટિવા લઈને ત્યાં નીકળી ગયો. પપ્પાએ કીધું કે હાડી જઈને લેતા હોય, પાર્સલ નાખવાનું હે, એટલે જોઈ લો. તો હાલો હાડી લઈને પછી મળું. આપણે હાડી તો લઈ લીધી, તો હાલો જલ્દીથી ઘરે. 5:30 તો થઈ ગયા ને આવી ગયો. જોઈ લો આપણો ભાઈબંધ પતંગ ફિરકો લઈને. તો હાલો ત્યાં ચગાવવા ફ્લેટે લીધો ને આપણે તો આવી ગયા લિફ્ટમાં. જોઈ લો, તો હાલો હવે સીધા ઉપર ચગાવવા. રોજ બધા પતંગ ચગાવવા આવતા હતા ને આજ હું ધાબા ઉપર ચડ્યો તો બીજા કે પતંગ ચગાવવા ના આવતા, ખબર નહીં કેમ. જો બધા ધાબા ખાલીએ. તો હાલો આપણે હવે સીધું પતંગ ચગાવી લઈ. પહેલાં લો આપણું તો હાર્યું અને આપણા ભાઈબંધનું નીચે જગ્યા. તો હાલો એની યાર કપાટ લઈ લઉં પછી મળું તમને. કપાટ તો લીધો પણ આપણું જ પતંગ હોય ગયું. તો હવે આપણે શું કરીએ? તો હાલો હવે તમને એક આખો ફરતો સિનેમેટિક દેખાડ દઉં. તો જોઈ લો, આ આપણો ફ્લેટ અને એની બાજુમાં બીજો ફ્લેટ અને એની બાજુમાં પાછો આ બીજો ફ્લેટ. અને સામે જે દેખાય તમને રાજમહેલ આપણું ધાંગધ્રાનું. અને આ બગીચાની ટાંકી આવી જાય. જોઈ લો, આપણે જે ફ્લેટમાં ઊભા એ. અને સામેથી જુઓ તો કેવું મસ્તીનું રાજમહેલ લાગે જુઓ. અને સામેથી આમ ટાંકી જુઓ કેવી મસ્તીની લાગે. તો પતંગ ચગાવ્યું પણ મારું તો કપાઈ ગયું ને આ મારો ભાઈબંધ જોઈ લો, એ ક્યારનો પતંગ ચગાવે, હજી નથી નરખું પતંગ નથી ચગ્યું. જોઈ લો. તો હાલો હવે તો આપણે શું કરી શું નહીં જોવો તમે. આપણે તો આપણા ભાઈબંધનું હું થોડુંક કહી દીધું કે આ પતંગ ચગી ગયું, કેમ કે એને ખોટું લાગી ગયું લાગે કે આ વિડીયો યુટ્યુબમાં જવાનો હોય ભાઈ આગળથી, એટલે એ કહે કે ચગી જવું સારું. તો જોઈ લો, આ તો ફૂલે ફૂલ ઢીલ જાય ને આ જો ખેંચ મારે. તો હાલો હવે હું ચગાવું એની આગળથી લઈ. આપણે તો ભાઈબંધ આગળથી પતંગ ખેંચીને આપણે તો ચગાવવાનું ચાલુ કરી દીધું ને આ પતંગ ખેંચમાં સારું હોય. જોવો તો પતંગ કેવું ચગી એકવાર. પ્લીઝ એક કામ કરવાનું કે હું વ્લોગ મૂકું ને એટલે તમારે કાલ સવારે વ્લોગ મૂકીશ એટલે તમારે કોમેન્ટ કરવાનો હોય કે મારો બ્લોગ તમને ગમ્યો કે નહીં. એટલે પ્લીઝ ખાલી એટલો કોમેન્ટ કરી દેજો. અને આપણે તો ક્યારના પતંગ ચગાવી, આપણા જ પતંગ જાજા કરે છે. દેખાડું જો અંધારું થઈ ગયું જોયું. તો હાલો હજી એક જણો ચગાવે તો આપણે જોવી. હવે તો જે આપણી યાર ઓલો ભાઈબંધ આવ્યો હતો ને એનું પતંગ ચગાવી જોઈ લો. બાકી આખા ઉપરમાં ક્યાંય ચગતું નથી. જુઓ, પછી આમે ક્યાંય નથી ચગતા, પણ મસ્તીનું આખું
ઓલું કે ને વાતાવરણ મસ્તીનું થઈ ગયું હોય જુઓ તમે ખાલી. અને એમાં ખાલી એક આપણું પતંગ ચગે જુઓ. બાજુમાં જો અહીંયા એક 3 છોકરા ને એક છોકરો, એકને પતંગ ચગાવતા નથી આવડતી, પણ ઓલા મુકાઈ તો ચગી તો ગઈ જુઓ થોડી. તો એ ચગાવે તો આપણે ઇન્યાર જ કપાટ લઈ, બાકી આપણું જુઓ એ ખામે ચગીએ જોયું. હાલો હવે જોવી શું થાય ને શું નહીં. આજ તો મારે દુકાનમાં રજા હતી એટલે આજે આવી રીતે બહારનો બ્લોગ આવ્યો. કાલથી બહારનો નહીં આવે, કાલથી હું દુકાનમાં આવીશું એટલે આખો દી દુકાનનો જ હશે. તો તમે એ બ્લોગે એન્જોય કરજો પ્લીઝ. અને કોમેન્ટ કરવાનું તો પહેલાં ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તો અંધારું થઈ ગયું ને કોઈ પતંગ નથી ચગાવતું, તો તમને એક જલ્દી ફાસ્ટ મોશન એક આખો ફરતો દેખાડી દઉં અને પછી આપણે કરી બ્લોગ એન્ડ. ઓલો ફાસ્ટ મોશન તો જોઈ જ લીધો હશે, તો હવે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.